છેલ્લા 4 દિવસથી પશુપાલકોનું આંદોલન યથાવત જોવા મળી રહ્યું છે. ભાવ ફેરને લઈને પશુપાલકો આંદોલન સતત કરી રહ્યા છે. કેટલીક જગ્યાએ મંડળીઓ બંધ છે તો કેટલીક જગ્યાએ દૂધ ઢોરીને વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. આપણી જોડે જોડાઈ ગયા છે સુજીતભાઈ પટેલ, જેઓ સહકારી ક્ષેત્રના આગેવાન છે. તેમની પાસેથી જાણીશું કે કેવા પ્રકારનો અત્યારે હાલ વિરોધ જોવા મળી રહ્યો છે અને શું માંગણીઓ છે. છેલ્લા ઘણા સમયથી સાબર ડેરીના 17 દિવસે અમે પશુપાલકોને વિરોધનો સૂર ચાલુ કર્યું છે. એનું મૂળ કારણ એનો ભાવ ફેર. પશુપાલકો આખા વર્ષ જે દૂધ ભરાવું છે એમાં માનો કોઈ બી સ્થાનિક મંડળી હોય તો સ્થાનિક મંડળી દૂધ ભરાવતી હોય તો ખાલી કાચા દૂધનું કલેક્શન કરે છે અને સાબર ડેરીને ભરાઈ આપે છે. તેમ છતાં એવી મંડળીઓ પોતાનો નફો 7 થી 8% વેચી શકતી હોય તો સાબર ડેરી પ્રોડક્શન કરે છે. તો એનું દૂધ લીધા પછી જો પ્રોડક્શન કરે તો એમનો નફો વધુ થવો જોઈએ અને સભાસદ મંડળને વધુ નફો ચૂકવવો જોઈએ. પણ સાબર ડેરી ચૂકવી શકતી નથી. ગત વર્ષે જે ચૂકવ્યો નફો એ 9.5 થી 10% જેવો ચૂકવ્યો છે, જે પશુપાલકોને મંજૂર નહીં. એના માટે આવી વિરોધનો સૂર જે ચાલુ થયો છે એ અનુસંધાને 11 તારીખે અમારા પશુપાલકોએ જાહેરમાં નિવેદન કરી નક્કી કર્યું હતું કે આપણે એના માટે સાબર ડેરીના ચેરમેન શ્રી અથવા નિયામક મંડળ રજૂઆત કરવા માટે આપણે જઈએ સાબર ડેરી. 14 તારીખે સેંકડો પશુપાલકો સાબર ડેરી પહોંચ્યા હતા, પણ ત્યાં આગળ જઈને એમની સાથે વાત કરવામાં ના આવી. સાબર ડેરીના ગેટ બંધ હતા અને ચર્ચા કરવા માટે કોઈને અંદર બોલાવવામાં ના આવ્યા, એમની વાત સાંભળવામાં ના આવી. એટલે પશુપાલકો ઉશ્કેરાયા. માટે જે કંઈ બી બનાવ બન્યો છે તે વખતે એ સાબર ડેરીના સત્તાધીશોના કારણે બનેલો છે. જે થોડું ઘણું તોફાન થયું, પશુપાલકોએ કદાચ કંઈક તોફાન કર્યું હશે, પણ એ જે બન્યું એ પશુપાલકોના અને સત્તાધીશોના વિવાદના કારણે બનેલું છે. એમાં મારો એક પશુપાલક મૃત્યુ પામ્યો છે. એનું અમને બારોબાર દુઃખ છે સત્તાધીશો તરફથી, બરોબર. અને એ બાબતે સત્તાધીશો કંઈ પણ કહેવા તૈયાર નહીં. એ મૃતકના ઘેર એમને સાંત્વન પાઠવવાની એમને જરાય તસ્તી લીધી નહીં એમને. એટલે આવી બધી બાબતોમાં પશુપાલકોની અંદર રોષ ભરાયેલો છે. તેમ છતાં ચેરમેનશ્રીએ નિવેદન કર્યું છે કે ભાઈ અમે 990 મુજબ ભાવ ચૂકવીએ છીએ, બરોબર. પણ જે અમારી માગણી છે 20% વાળી એ નથી, ઘણો દૂર છે. માટે આજની તારીખે પશુપાલકો એ વાત સાથે સંમત નહીં. બીજું, અમારા જે આંદોલનના કારણે જે પોલીસ ફરિયાદ થઈ છે એમાં જે પોલીસ ફરિયાદમાં જે લોકોને એરેસ્ટ કર્યા છે એમને જામીન મળતા નહીં. એ બધી વાતમાં નિયામક મંડળ મદદ કરવા તૈયાર નહીં અત્યારે હાલ. એ અમને આશ્વાસન આપે છે કે અમે મદદ કરીશું, પણ આ સમાધાન થયા પછી મદદ ના કરે તો અમારા નિર્દોષ પશુપાલકો જે જેલમાં છે અત્યારે એમના પરિવારથી દૂર છે એ ખોટું પડે. નિયામક મંડળને અત્યારે હાલ FIR સરકારમાં રજૂઆત કરવી જોઈએ કે જે કંઈ પણ બન્યું છે એ અમારા પશુપાલકોના વિવાદના કારણે બનેલું છે. જો અમારા વિવાદનો અંત લાવવો હોય કે અમારા વિવાદનો અંત જો નક્કી કરવું હોય કે વિવાદનો અંત લાવવો છે તો પહેલા એમને છોડાવવા પડે. ભાવ ફેર બાબતે સાબર ડેરી એમને બોલાવે તો અમે એમની રજૂઆત સાંભળવા તૈયાર છીએ. એમને 990 ચૂકવવાનું કીધું છે અમને, બરોબર. એ સિવાયની કંઈ પણ વધારાની વાત આવે તમને જો ચર્ચા કરવા અમે સંમત છીએ સાબર ડેરીના ચેરમેન સાથે. જો ભાવ ફેરવાળી વાતમાં કઈ ચર્ચા કરવી છે તો અમે સંમત છીએ, બરોબર, એમના હાથે. પણ પહેલા અમારા જે પશુપાલકોને એરેસ્ટ કરવામાં આવ્યા છે અથવા તેમના પર જે FIR થઈ છે એ FIR બાબતે સરકારે એમને રજૂઆત કરવી પડે. કારણ કે પશુપાલકો નાના માણસો છે, એમની વાત સરકારમાં કોણ સાંભળે? સત્તાવાળા લોકો જે લોકો છે એ લોકો કી ભાઈ FIR કેસ પાછો ખેંચો તો ભાઈ FIR ક્રેશ કરાવો, એ બધું એમને કરાવવાનું થાય. કારણ કે એમની જે નીતિ હતી વાત ન કરવાની પશુપાલકો સાથે, એના કારણે આ બધો બનાવ બનેલો છે. માટે એમની જવાબદારી બને છે. અને સાબર ડેરીના નિયામક મંડળની જવાબદારી 3.5 લાખ પશુપાલકોની છે. એ એમની નીતિ બદલવી પડે. કોઈ બી પશુપાલક પોતાની રજૂઆત લઈને સાબર ડેરી જાય તેમને સાંભળવી પડે. આ બધું બન્યું એના કારણે આ વિરોધનો સ્વરૂપ ઉભો થયેલો છે. અત્યારે હાલ સુજયભાઈ, એક વાત કરવામાં આવે તો ગઈકાલે વાઇસ ચેરમેન શ્રી ડેરીના એમને કહ્યું કે સાધારણ સભા યોજાશે અને ત્યારબાદ નફો ચૂકવી દેવામાં આવશે, છતાં આંદોલનની ગતિ મળી રહી છે. શું કારણ હશે? એનું કારણ એ જ છે કે જે અમારા પશુપાલકોને એરેસ્ટ કરવામાં આવેલા છે એમની જવાબદારી કોણ લે? એ લોકો એવું છે કે અમે મદદ કરશું, પરંતુ મદદ કરવાની ભાવના એટલે હોય તો એમને સરકારમાં રજૂઆત કરવી પડે. કારણ કે આમાં કોઈ પણ વ્યક્તિ ગંભીર ગુનેગાર નહીં કે જેને કોઈને મારવા ઉભો થઈ ગયો હોય. જે કંઈ પણ બન્યું એ જાતે તે વખતની પરિસ્થિતિના કારણે બનેલું છે. અંદર કોઈ મળવા તૈયાર ન હોય, અંદર ઘૂસવા નથી સાબર ડેરીની રજૂઆત કરવા માટે. એટલે બાર સ્વાભાવિક રીતે ભાગતોડ તો થાય જ થોડી ઘણી, દોડમ દોડ થાય. એના કારણે પોલીસે લાઠીચાર્જ કર્યો. આમાં પોલીસની બી ભૂલ નહીં, કારણ કે એમને પરિસ્થિતિને કાબુ કરવા માટે પ્રયત્ન કર્યો છે. પણ જે ભૂલ છે એ સત્તાધીશોની છે. તો એમને એમાં મદદ કરીને FIR માટે જે કોઈ બી રસ્તો કરવાનો થાય એનો તાત્કાલિક ધોરણથી રસ્તો કરવો પડે તો સમાધાન થાય આમાં. એમ હવે સીધી વાત છે, કોઈ પણ પોતાના દીકરાના ઘરમાં રોતો મૂકીને સમાધાન થોડો કરે. એમ અમારા જે પશુપાલકો 3.5 લાખ પશુપાલકો છે એ પોતાના ભાવ ફેર કે અમારા પોતાના પૈસા માટે અમે પૈસા લઈને એમને જતા કરીએ.
અમારા એરેસ્ટ કરેલા જે દીકરાઓ છે, જે આગેવાનો જે એરેસ્ટ કરેલા છે અથવા જેના પર એફઆઈઆર થયેલી છે, એનો મતલબ શું રહે? પછી એમને એફઆઈઆર પાછી ખેંચવી પડે, કેસનું સમાધાન કરવું પડે, તો પછી સમાધાન થાય. એ ના થાય ત્યાં સુધી આ આંદોલનનો વેગ મળવાનો જ છે ને. ક્યાં આંદોલન ક્યાં સુધી ચાલશે અને અત્યારે હાલ જે દૂધ ભરાવાનું ડેરીમાં બનશે, નુકસાન કોને અને કેટલા સમયમાં નિવડો આવે તેવી આશા રાખી રહ્યા છે? સાબરડીના સત્તાધીશો સાથે અમારા 3 મુદ્દાની ચર્ચા થઈ છે. જે અમારા પશુપાલકનું મૃત્યુ થયું છે એને કોમ્પન્સેશન આપવાનું સાબરડેરીના. બીજી વાત, આ પોલીસ ફરિયાદમાં જે કોઈ બી લોકોનું નામ છે એને તાત્કાલિક સાથે છોડાવવા અને ભાવ ફેરવાની વાતમાં અમારી સાથે ચર્ચા કરે સાબરડેરી, જો તો એનું નિવાદન થાય. સાબરડેરી નિવેડો નહીં લાવે તો પછી આગામી રણનીતિ શું રહેશે? આગામી અમે સાંજે મળવાના છીએ અહીંયા. અમારા અહીં મતદાન વિભાગ બેની સાહિત્ય મંડળીઓના આગેવાનો, મંડળીના ચેરમેનો અમે સાંજે સહકારીજી ખાતે મળવાના છીએ. એ બે ખાતે નક્કી કર્યું છે અમારે આગળ શું કરવું એ. કારણ કે આમાં તો સાબરડેરી દૂધના પશુપાલકોને નુકસાન છે. એમને એ સત્તા ઉપર બેઠેલા છે, એમને એમના પશુપાલકો સાંભળવું પડે. સાંભળતા નથી, માટે આ બધા પ્રશ્નો બને છે. એ એમનો નિકાલ એમને લાવવો હોય તો પશુપાલકોના આગેવાનોને બોલાવવા પડે એમને. એને એમની સાથે ચર્ચા કરવી પડે. એવી ચર્ચા કોઈ પણ જગ્યાએ કરવામાં આવતી જ નહીં અત્યારે. તો આંદોલનના વેગ મળે જ ને પછી. આ હતા સુજલ પટેલ, જેઓ સરકાર ક્ષેત્રના આગેવાન છે. તેમણે જણાવ્યું કે આંદોલન યથાવત રહેશે જ્યાં સુધી સાબરડેરી અને સાબરડેરીના સત્તાધીશો તેમની જે 3 માંગણીઓ છે તે પૂર્ણ નહીં કરે ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે. નીતિન પટેલ, તીર્થસિંહ ગુજરાતી, સાબરકાંઠા.